ભટ્ટજીની કમેન્ટ્રી પર સ્વાભાવિક છે કે માર્કેટમાં ઘટાડો આવે એટલે બધાને એમ થાય કે હવે માર્કેટ્સ ઘટી જશે પરંતુ જુલાઈ મહિનાનો અંત એટલે કે આવતા મંગળવારના હિસાબે તમે જુઓ તો હજુ પણ એવો મંદીનો સંકેત લાગતો નથી. આ જ માહિતી સ્ક્રીન પર આપજો. બે લોજિક આપું. એક નિફ્ટી બેંક નિફ્ટી બંનેના પીસીઆર તમે જુઓ ઓવરસોલ્ડ તરફ આગળ વધી રહ્યા છે અને આજે જે ગેપ ડાઉન ઓપનિંગ થશે એટલે ફરી એકવાર તમે 0.77 0.73 પર જે છો તમે 0.6 તરફ આગળ વધશો. ઓવરસોલ્ડને નજીક માર્કેટ્સ છે. તમારો લોંગ શોર્ટ રેશિયો ઓલરેડી જે છે તે અત્યારે 8 પર છે. આવી સ્થિતિમાં ચિંતાજનક માહોલ વચ્ચે હવે વધારે ઘટાડાની બહુ જગ્યા નથી તેવું ક્લિયરલી વિઝિબલ છે. એટલે આ મહિનાના લો આસપાસ દર્શક મિત્રો તમને સુધારો જોવા મળી શકે તેમ છે. ક્યારે? શુક્રવાર, સોમવાર, મંગળવાર, આ 3 દિવસ માટેની આપણે વાત કરી રહ્યા છીએ. આ મહિનાનો લો છે નિફ્ટી માટે 23,805. આ મહિનાનું ન્યૂનતમ સ્તર છે. તમારે તેને ટાર્ગેટ કરવાનું છે, ધ્યાન રાખવાનું છે અને ત્યાં આસપાસ તમે જ્યારે પણ જાઓ અથવા તેને નજીક જાઓ તો ત્યાં આગળથી સરસ બેઝ ફોર્મેશન કરી માર્કેટમાં સુધારો આવી શકે તેમ છે. ઓગસ્ટ મહિનાથી જો તમારે સુધારો બનાવવો હોય તો જુલાઈ મહિનાનો અંત બેઝ ફોર્મેશન સાથે કરવો પડે. અને બેઝ ફોર્મેશન ક્યારે થાય? તમે મંથ લો પર આપો ક્લોઝ તો થાય કે પછી મંથ હાઈને નજીક આપો તો થાય? ઓબ્વિયસલી મંથ હાઈ બહુ દૂર છે, તમને લાગશે 24,500 છે, પણ ડેફિનેટલી કોઈક તો બેઝ ફોર્મેશન માટે તમારે એટલીસ્ટ 24,000 ઉપર બંધ આપવું પડે ને એટલે જ અમે કહીએ છીએ કે એક્સપાયરી મંગળવારે 24,000 ઉપર જ લાગી રહી છે. બેંક નિફ્ટી અમે તમને ઓલરેડી કહ્યું હતું કે 57,350નો લેવલ છે, બહુ જરૂરી છે, પણ અમે સાપ્તાહિક ક્લોઝની વાત કરી છે. બહુ દિવસથી રિપીટ કરેલો છે લેવલ, જેને નીચે તમે ગઈકાલે બંધ આપ્યો પણ અમે સાપ્તાહિક એટલે કે ગુરુ અને શુક્રવારનો બંધ તમને 350 નીચે મળે છે, 57,350 નીચે, તો તકલીફ થશે. હજુ આજના બંધને બહુ મહત્વ નહીં આપીએ, ગઈકાલના બંધને પણ નહીં, આવતીકાલના બદલે એટલે કે શુક્રવારના બંધ પર જો આ નથી થતું એટલે કે 57,350 નીચે શુક્રવારે બંધ મળી જાય છે તો પછી વધારે મોટો ઘટાડો આવશે. અને જો આ થઈ જાય છે એટલે કે 57,350ને ઉપર બંધ મળી જાય છે તો ફરી પાછા તમે રેન્જમાં છો. તકલીફ નથી. વીકલી ક્લોઝ જરૂરી છે કન્ફર્મેશન માટે, મંદી માટે. એ લાગતું નથી. એકંદરે અમે દર્શક મિત્રો એમ કહી રહ્યા છીએ કે માર્કેટ રેન્જમાં છે. આ મહિનાના લોને નીચે જાઓ તો મંદી કહેવાય, ત્યાં સુધી હજુ મંદી કહેવાય નહીં. તમને એમ થશે કે હા 24,200થી તો ઘટી ગયા ને, પણ હા અત્યારે હજુ પણ 23,805 આજના દિવસ માટે તોડે તો પણ ક્લોઝ મને નથી લાગતું કે આજના લોને નીચે તમને બંધ મળે. તો આ છે દર્શક મિત્રો ભટ્ટજીની આજની કમેન્ટ્રી.